હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ માણતા બાવળા કોંગ્રેસના કોર્પોરેટરના પતિ મયુર ધ્વજ ડાબી સહિત કુલ 12 લોકોને બગોદરા પોલીસે ઝડપી પાડ્યા છે, જેઓ બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાણોતર ગામની સીમમાં આવેલા આ ગોરાણી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા હતા, જ્યાં બગોદરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને રેડ કરી દારૂની મહેફિલ માણતા 12 લોકોને ઝડપી પાડ્યા હતા. દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા આરોપીઓમાં હરદીપસિંહ અજીતસિંહ પઢેરિયા, મયુર ધ્વજ અજીતસિંહ ડાબી, મહેન્દ્રસિંહ ભીખુભાઈ નકુમ, ગૌરવસિંહ દિલીપસિંહ પરમાર, જયદીપસિંહ સુખદેવસિંહ વાઘેલા, રીકીન હસમુખભાઈ ઠક્કર, કેસરીસિંહ ખુમાનસિંહ પઢેરિયા, અશોક સુરેન્દ્રભાઈ ઠક્કર, સંજયસિંહ ગંભીરસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ નટુભા રાઠોડ, નવીનભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર અને હર્ષદ કનૈયાલાલ ઠક્કરનો સમાવેશ થાય છે, જેમાં મયુર ધ્વજ ડાબી બાવળા નગરપાલિકાના કોંગ્રેસના પક્ષના કાઉન્સિલર કોમલબા ડાબીના પતિ છે. બગોદરા પોલીસે દરોડા પાડી 3 દારૂની બોટલ, 16 મોબાઈલ અને 6 લક્ઝરી ગાડીઓ ઝડપી પાડી કુલ 35,87,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.